નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 16 જાતિગત ભિન્નતા જોઈશું। વિદ્યાર્થીઓ, આ ભાગમાં આપણે આ પાઠની સંપૂર્ણ સમજૂતી મેળવીશું। તો ચાલો આપણે શરૂ કરીએ। પ્રકરણ 16 જાતિગત ભિન્નતા। આપણા દેશમાં છોકરા અને છોકરીઓમાં ઉછેરમાં ક્યારેક સમાનતા તો કેટલીક વખત અસમાનતા જોવા મળે છે। આપણા સમાજમાં, આપણા દેશમાં છોકરા અને છોકરીઓના ઉછેરમાં ક્યારેક બંનેને સમાન ગણવામાં આવે છે, તો કેટલીક જાતિમાં એવું છે કે તે લોકો અસમાનતા જોવા મળે છે કે છોકરાને સારું રાખવું, સારો અભ્યાસ કરાવો, બરાબર, છોકરાઓને વ્યવસ્થિત ભણાવવું અને છોકરીઓને થોડું ભણાવીને ઘરનું કામ કરાવવું કે છોકરીઓને ભણીને શું કરવું છે એવું મા બાપ વિચારીને છોકરીઓને આગળ ભણાવતા નથી। તો છેલ્લા 2 દાયકામાં આ બાબતે જાગૃતિ ફેલાઈ છે। આ અંગે સરકાર પણ વિવિધ યોજનાઓ અને આયોજનો કરી ભેદભાવ ન થાય તેવા પ્રયત્ન કરી રહેલ છે, બરાબર। આ અંગે સરકાર હવે જાગૃત થઈ છે। સરકાર કોઈ છોકરા કે છોકરીને ભેદભાવ ન થાય તેના અંગે એ વિવિધ આયોજનો કરી રહ્યા છે અને પ્રયત્નો કરી રહી છે। આપણો દેશ અનેકવિધ ભિન્નતા ધરાવતો દેશ છે। આપણો દેશ અલગ અલગ ભિન્નતા ધરાવતો દેશ છે। આધુનિક સમય પ્રમાણે છોકરા અને છોકરીઓને શિક્ષણમાં સમાન અધિકાર આપવામાં આવ્યો છે। રૂઢિગત માન્યતા પ્રમાણે આજે કેટલાક વિસ્તારોમાં કન્યાઓને શિક્ષણના અધિકાર પ્રાપ્ત કરવામાં ક્યાંક મુશ્કેલી કે અગવડ પડે છે, બરાબર, કે રૂઢિગત માન્યતા પ્રમાણે, પહેલાં જેવી માન્યતા પ્રમાણે આજે પણ કેટલાક એવા વિસ્તાર છે કે જ્યાં કન્યાઓ એટલે કે છોકરીઓને શિક્ષણનો અધિકાર પ્રાપ્ત કરવામાં ક્યાંક મુશ્કેલી અને અગવડતા પડે છે। સમાજમાં પ્રવર્તતા ભેદભાવની અસર લાંબા ગાળે સમાજ વ્યવસ્થા ઉપર થાય છે। સમાજમાં કેટલાક કુરિવાજો પ્રચલિત થાય છે। હજુ પણ કેટલીક જગ્યાએ જોવા મળતા બાળ લગ્ન થવાનું એક કારણ આ ભેદભાવ છે। હજી કેટલાક જગ્યાએ આપણે જોઈએ છે બાળ લગ્ન, જે બાળકનું ઉંમર ના થાય એની પહેલાં જ તેને લગ્ન કરાવી નાખે છે, તો આ કારણ છે ભેદભાવ છે। બાળ લગ્નોના પરિણામે મોટાભાગે મહિલાઓ આગળ શિક્ષણ મેળવી શકતી નથી। બાળ લગ્નોના કારણે મહિલાઓ આગળ શિક્ષણ મેળવી નહીં શકતી અને નાની ઉંમરમાં જ તેને પરણાવી દે તો પછી તે ભણી શકતી નથી, તો અને તેના કારણે તેમનો વિકાસ રૂંધાઈ જાય છે। એની એક અસર સ્ત્રીઓના સ્વાસ્થ્ય ઉપર પણ પડતી હોય છે। જો જાતિગત ભેદભાવ દૂર થાય તો આવી ઘણી સમસ્યાઓનું સમાધાન થઈ શકે તેમ છે। આપણી આસપાસ સ્ત્રી અને પુરુષ ઉપરાંત નાન્યતર ભિન્નતા સ્વીકારાયેલ છે। સ્ત્રી અને પુરુષને સરખા કામ માટે વધારે મહેનતાણું પુરુષને અપાય છે। આપણે આગળ જોયું, સ્ત્રી અને પુરુષને બંને સરખી જ મહેનત કરે તો એ જે મહેનતાણું છે, દિવસભરનો પગાર છે, તે પુરુષને વધારે અપાય છે અને સ્ત્રીઓને ઓછું અપાય છે। આ જ કામ માટે સ્ત્રીઓને ક્યારેક ઓછું મહેનતાણું ચૂકવાય છે। આવા પ્રકારનો ભેદભાવ ગુનો બને છે। આધુનિક સમયમાં મહિલાઓ બધા જ ક્ષેત્રોમાં જોવા મળે છે। આધુનિક યુગમાં, આ જમાનામાં સ્ત્રીઓ, તમે દેખો બધે જ સ્ત્રીઓ જોવા મળે છે। બેંકોના કામમાં, હવે તો કંડક્ટરમાં પણ આવી ગઈ, ડ્રાઈવરમાં પણ, ટીચરમાં પણ, દરેક જગ્યાએ અત્યારે સ્ત્રીઓ જોવા મળે છે। તબીબી, ઇજનેર, વકીલ, વિમાન ચાલક કે આવી દરેક બાબતમાં મહિલાઓ સમાન રીતે કામ કરે છે। તો જાતિગત ભિન્નતાની ખાસ અસર મોટે ભાગે ગામડામાં જોવા મળે છે। તો જાતિગત ભિન્નતા, છોકરા અને છોકરીઓમાં ભેદભાવ વધારે પડતું ક્યાં આપણને જોવા મળે છે? ગામડામાં। પ્રાથમિક શિક્ષણ સરકાર દ્વારા અપાઈ રહ્યું હોવાથી છતાંય ક્યાંક દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવતી વખતે વાલીઓમાં કચવાટ જોવા મળે છે। 1 થી 8 ધોરણનું તો સરકારે મફત શિક્ષણ કરેલું છે, એટલે ત્યાં સુધી તો છોકરી ભણી જાય છે, બરાબર, 1 થી 8 ધોરણ સુધી તો ભણે છે। 8 ધોરણ પછી 9મા 10મામાં આવે છે ત્યારે વાલી શું કરે છે? ત્યાં એમને કચવાટ, ઉચ્ચ શિક્ષણ આપવા માટે વાલીઓમાં કચવાટ જોવા મળે છે। સરકાર દ્વારા સહાયને કારણે દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ સરળ અને સહજ બન્યું છે, પણ અત્યારે સરકારે વિવિધ સહાયો આપે છે છોકરીઓ માટે, આથી હવે દીકરીઓ ઉચ્ચ શિક્ષણ પણ લઈ શકે છે। તો ભારતીય માન્યતા પ્રમાણે છોકરા અને છોકરીઓનો ઉછેર વર્ષ 2001ની વસ્તી ગણતરીમાં
0 થી 6 વર્ષ સુધીના બાળકોમાં છોકરા છોકરીઓની સંખ્યામાં મોટો તફાવત જોવા મળ્યો છે. કેટલાક સમય પહેલાં દીકરીને જન્મ પહેલાં જ મારી નાખવાના લીધે છોકરા અને છોકરીઓના સંખ્યામાં અસમાનતા વધુ જોવા મળી હતી. પહેલાંના જમાનામાં બરાબર કે છોકરા અને છોકરીઓમાં ભેદભાવ કરતા અને છોકરીઓને જન્મ પહેલાં શું કરી દેવામાં આવતું? મારી નાખવામાં આવતી. આથી છોકરાઓની સંખ્યા વધુ થતી અને છોકરીઓની ઓછી. તો આ માટે સરકાર દ્વારા ભ્રૂણ હત્યા વિરોધી કાયદો બનાવ્યો. ગર્ભમાં દીકરો કે દીકરીનું પરીક્ષણ પણ ગુનો છે. ભારતીય માન્યતા પ્રમાણે પોતાનો વારસો આગળ ધપાવવા માટે સંતાનમાં પુત્રને જ મહત્ત્વ આપવામાં આવતું હતું. તો છેલ્લા દાયકામાં સામાજિક રીતે મહિલાઓની ભાગીદારીએ આ માન્યતામાં ખૂબ મોટો પ્રભાવ ઊભો કર્યો છે. આપણી શાળામાં અનેકવિધ આયોજન વખતે આપણે જોડાવાનું થયું હશે બરાબર. આપણી શાળામાં અનેકવિધ આયોજનો અનેક સ્પર્ધા હોય એમાં આપણે જોડાયા હશે. શાળા કાર્યક્રમમાં છોકરાઓ અને છોકરીઓની પ્રવૃત્તિની નોંધ કરો. છોકરાઓ જ કામ કરતા હોય તેવી બાબત અને છોકરીઓ જ કામ કરતી હોય તેવી બાબત અહીંયા નોંધવાની છે. હવે આપણે જોઈએ રૂઢિગત માન્યતા. રૂઢિગત એટલે કે પહેલાંથી ચાલી આવતી માન્યતાઓ. જાતિગત ભિન્નતા અંગે આપણા દેશમાં અનેક માન્યતાઓ પ્રવર્તે છે. છોકરાઓ અને છોકરીઓના ઉછેરમાં આ બાબતે અનેક ભિન્નતા જોવા મળે છે. કેટલાક વિસ્તારમાં પ્રાથમિક શિક્ષણ પણ ક્યારેક પૂરું કરાવવામાં આવતું ન હતું. છેલ્લા 2 દાયકાથી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય એવા ખાસ પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવે છે. સરકારના વિશેષ પ્રયત્નથી આજે આપણા સૈન્ય અને પોલીસમાં કન્યાઓની સંખ્યા વધી રહી છે બરાબર. સેનામાં અને પોલીસમાં પણ કન્યાઓ અત્યારે છે. છોકરીઓની સંખ્યા વધી રહી છે. દીકરીને બહાર ભણવા કે નોકરી માટે શહેરમાં મોકલવાને બદલે પોતાના વિસ્તારમાં જ નોકરી કરાવવાનું પસંદ કરે છે. છેલ્લા કેટલાક દશકાથી વિવિધ કામમાં મહિલાઓ જોવા મળે છે. અંતરિક્ષ ક્ષેત્રે પણ મહિલાઓ જોડાતી જોવા મળે છે. અંતરિક્ષ ક્ષેત્ર એટલે ઉપર અવકાશમાં બરાબર. વિવિધ જે પ્રયોગો થાય છે, પરીક્ષણો થાય છે અંતરિક્ષમાં, તેનામાં પણ મોટે ભાગે મહિલાઓ જોડાતી જોવા મળે છે. કન્યાઓની સુરક્ષા અને સંરક્ષણ માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. રૂઢિગત માન્યતાને આધારે કહી શકીએ કે આજે પણ કેટલાક સમાજમાં કન્યાઓને ભણાવવા અંગે અનેક સવાલો સામે આવતા જોવા મળે છે. ઉચ્ચ અભ્યાસક્રમમાં કન્યાઓને ઓછી ભણાવવામાં આવે છે. આ કારણે હવે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ સહાય આપવામાં આવે છે. તો અત્યારે રાજ્ય સરકાર શું કરે છે? છોકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે, આ 9મું 10મું 11મું 12મું ધોરણ ભણી શકે, આથી સરકાર પણ વિવિધ સહાય કરે છે. ઘરકામમાં પણ અસમાનતા જોવા મળે છે. ઘરનું કામ કરવામાં પણ આપણે જોયું કે નાની બાબતોમાં કુમાર કન્યા વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે કે કોઈ નાની બાબતમાં પણ છોકરા અને છોકરીઓમાં ભેદભાવ કરવામાં આવે છે. આગળ જતાં આ ભેદભાવ સમસ્યા બને છે. જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આ ભેદભાવ બહુ મોટી સમસ્યા બની જાય છે. ઘરના નાના મોટા કામ માટે સાયકલ કે અન્ય વાહન ચલાવવા અને શીખવવામાં આવો ભેદભાવ વધારે જોવા મળે છે. આપણા ઘરમાં સાયકલ શીખવી તો અમુક લોકો કહે છે છોકરીઓને સાયકલ શું કામ શીખવી? છોકરાઓ જ શીખે. છોકરીઓને બાઇક કે સ્કૂટી શું કામ શીખવી? છોકરા જ શીખે. તો આવું ઘણા ઘરમાં જોવા મળે છે કે છોકરીઓએ વાહન ચલાવવું નહીં. પણ આ જમાનામાં તમે શહેરમાં જઈને જુઓ તો છોકરીઓ પણ ગાડીઓ એટલે કે 4 વ્હીલર પણ ચલાવતી હોય છે. તો ગામડામાં આવી ભિન્નતા વધુ પડતી જોવા મળે છે. તો ઘર, શાળા કે જાહેર સ્થળોમાં આપણે આવા ભેદભાવ જોઈ શકીએ છીએ. આવી કેટલીક બાબતો અંગે ચર્ચા કરીએ કે ઘરમાં જોવા મળતી કન્યાની કામગીરી અને ઘરમાં જોવા મળતી કુમારની કામગીરી. કન્યા અને કુમારની ઘરમાં કેવી કામગીરી જોવા મળે કન્યા બાબતે બરાબર. ચલો, તો ઘરમાં આપણે જોવા મળતી કન્યાની કામગીરી કેવી હોય કે ઘરમાં સાફ સફાઈ કરવી તો એવું સમજીએ કે છોકરીઓનું કામ છે બરાબર. રસોઈ કામમાં મદદ કરવી તે પણ છોકરીઓનું કામ આવે. નાના ભાઈ બહેનને રમાડવા તો તે પણ છોકરીઓનું કામ આવે છે. કપડાં ધોવા અને વાસણો માંજવા. તો ઘરમાં જોવા મળતી કુમારની કામગીરી કેવી હોય કે સૂવા માટેની પથારીઓ કરવી, ફર્નિચર સાફ કરીને ગોઠવવું, કપડાંને ઇસ્ત્રી કરવી, પગરખાં ગોઠવવા અને બજારમાંથી વસ્તુઓ લઈ આવી
કામગીરીઓ આપણે જોઈ શકીએ છીએ. હવે ગૃહિણીનું મૂલ્ય અને તેનું જીવન, કે ગૃહિણી એટલે કે એક સ્ત્રી છે જે ઘરકામ કરતી, તેનું મૂલ્ય અને જીવન કેવું છે કે એક મકાનને ઘર બનાવવાનું કામ મહિલા દ્વારા જ શક્ય બને છે. એક મકાન હોય, મકાન ખાલી હોય, મકાન એટલે ખાલી, પણ એ મકાન ઘર ક્યારે બને છે? તેની અંદર વસ્તુઓ ગોઠે છે, બરાબર, રસોઈ બને છે અને ઘરના સંપીને બધા સભ્યો રહે છે, ત્યારે જ એક ઘર બને છે. તો આપના ઘરમાં આપ જોઈ શકતા હશો કે ઘરે જ એનું એક સચોટ ઉદાહરણ આપી જોઈ શકો છો કે ઘરની સાથે બાળકો અને અન્ય જવાબદારી નિભાવવામાં મહિલાઓ અગ્રેસર જોવા મળે છે. કે સ્ત્રી શું કરે છે? ઘરની તો જવાબદારી સંભાળે છે, સાથે બાળકોની અને બીજી બહારની પણ જવાબદારીઓ સ્ત્રી સંભાળે છે. કેટલીક મહિલાઓ એક તરફ ફરજ બજાવવા સાથે ઘરની બધી જવાબદારીઓ નિભાવતા હોય છે. આધુનિક સમયમાં મહિલાઓ પડકારનો સામનો કરતા થઈ છે. ઘરમાં પોતાની તમામ ફરજો સાથે ઘરના સંચાલનમાં પણ આર્થિક જવાબદારી નિભાવવા સહભાગી બને છે. કેટલીક સ્ત્રીઓ તો ઘરનું પણ કામ કરે છે, સાથે નોકરી પણ કરતી થઈ છે અને ઘણી બધી ફરજની જવાબદારી પણ નિભાવે છે. ઘરમાં પોતાની તમામ ફરજો સાથે ઘરના સંચાલનના અને આર્થિક જવાબદારી નિભાવવામાં સહભાગી બને છે. આધુનિક સમયમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવા મહિલાઓ સફળ રહી છે. આધુનિક સમયમાં મહિલાઓ વિવિધ ક્ષેત્રોમાં અનોખી ઓળખ સાથે આગળ વધતા જોવા મળે છે. રમત જગત, રમતોમાં પણ અત્યારે બરાબર દોડમાં છે, ઊંચી કૂદમાં છે, લાંબી કૂદમાં છે, ક્રિકેટમાં છે. જેમ છોકરાઓની ક્રિકેટ ટીમ હોય એવી રીતે છોકરીઓની પણ હોય છે. જેમ ફૂટબોલની છોકરાઓની ટીમ હોય તેવી રીતે છોકરીઓની પણ છે. તો દરેક રમતોમાં પણ છોકરીઓ અત્યારે આગળ વધતી જોવા મળે છે. આગળ ફિલ્મ, મનોરંજન, રાજકારણમાં, અવકાશ ઉપરાંત વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રમાં પણ મહિલાઓ ખાસ જોડાઈ રહી છે. સંરક્ષણ જેવી કપરી મનાતી કામગીરીમાં પણ મહિલાઓ આજે આગળ ધપી રહી છે. આપણા દેશમાં અનેક મહિલાઓએ વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. આ પૈકીની કેટલીક મહિલાઓ અંગે આપણે જાણીએ. તો કેટલીક વિશેષ મહિલાઓ અંગે હવે આપણે જોઈએ. તો નારી સશક્તિકરણ, મહિલાઓને સશક્ત કરવા માટે છેલ્લા 2 દાયકામાં, દાયકો એટલે એક દાયકો એટલે 100 વર્ષ, 2 દાયકા એટલે 200 વર્ષ, તો છેલ્લા 2 દાયકામાં સરકાર દ્વારા અનેક કાર્યક્રમો અને આયોજનો થયા છે. પશુપાલન, ઉદ્યોગ અને અન્ય સાહસ માટે સહાય આપવામાં આવે છે. દાયકા એટલે 10 થશે, બરાબર. એક દાયકો એટલે 10 વર્ષ અને 2 દાયકા એટલે 20 વર્ષ. સદી આવશે, બરાબર, ત્યારે 100 વર્ષ થશે. તો અન્ય સહાય માટે સહાય આપવામાં આવે છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત અનેક યોજનાઓ નારી સશક્તિકરણ માટે ચાલે છે. મહિલાઓને ઉદ્યોગ શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. નારી સશક્તિકરણ માટે અનેક સંસ્થાઓ પણ કાર્ય કરે છે. સરકારની યોજનાઓ, જાહેર સંસ્થાઓ અને અન્ય દ્વારા આવી મહિલાઓને સહાય કરી પગભર થવામાં મદદ કરે છે. નારી સશક્તિકરણ માટે યોજનાઓ ઉપરાંત શિક્ષણમાં પણ કન્યાઓ માટે વિશેષ વ્યવસ્થા અને યોજનાઓ અમલી બને છે. આપણા દેશની વિવિધ ક્ષેત્રની મહિલાઓ અંગે જોઈએ. આપણા દેશમાં વિવિધ મહિલાઓ છે, તે મુખ્ય મહિલાઓ વિશે અહીંયા નોંધ લીધેલી છે કે વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ. પહેલાં છે પ્રતિભાસિંહ પાટીલ. આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલ ધરાવે છે. આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભાસિંહ પાટીલ. રાજસ્થાનની આ મહિલા આગેવાને આ સ્થાન શોભાવ્યું હતું. તેમની સરળતા અને સહજ જીવનશૈલી માટે એમને યાદ કરવામાં આવે છે. ઇન્દિરા ગાંધી. આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધીને યાદ કરવામાં આવે છે. વર્ષ 1971માં તેમણે પાકિસ્તાન સામે ભવ્ય વિજય હાંસલ કરેલ એવું દેશના ઇતિહાસમાં નોંધાયું છે. એક લોખંડી મહિલા આગેવાન તરીકે તેઓ વિશ્વમાં ઓળખાય છે. સુષ્મા સ્વરાજ. સુષ્મા સ્વરાજને દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી તરીકે આપણે તેમને ઓળખીએ છીએ, બરાબર. પ્રથમ મહિલા વિદેશ મંત્રી એ સુષ્મા સ્વરાજ છે. અનેક વર્ષો રાજકીય જીવનમાં પસાર કરનાર આ મહિલા સૌથી નાની ઉંમરે
હરિયાણા રાજ્યના સરકારના કેબિનેટ મંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. લતા મંગેશકર સ્વર સામ્રાજ્ઞી એટલે કે તેમાં સૂર સારો રહેલો છે. સ્વર સામ્રાજ્ઞી તરીકે વિશ્વમાં પોતાની આગવી ઓળખ મેળવનાર આખા વિશ્વમાં લતા મંગેશકરે વિવિધ ભાષામાં 40,000 કરતાં વધારે ગીત ગાયા છે. 40,000 કરતાં પણ વધારે ગીત ગાયા છે. ભારત સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કરેલ છે. કલ્પના ચાવલા મૂળ ભારતીય હતા. અવકાશયાત્રી તરીકે યાત્રા પૂર્ણ કરી પરત ફરતા અકસ્માત થયો અને તેમનું અવસાન થયું. અવકાશ સાથે તેમનું નામ કાયમ જોડાયેલ રહેશે. વનિતા ગાયકવાડે ખેલ મહાકુંભથી શરૂઆત કરીને તેઓએ કોમનવેલ્થ ગેમમાં ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા તેમની કન્યા કેળવણી માટેના એમ્બેસેડર તરીકે પસંદગી કરવામાં આવી છે. ચાલો હવે આગળ જોઈએ. જન્મ પ્રમાણ. સમગ્ર દેશમાં વસ્તી ગણતરી કરવા માટે લાખો લોકો જોડાયેલ રહે છે. જે વર્ષમાં એકમનો અંક 1 હોય તે વર્ષોમાં વસ્તી ગણતરી કરવામાં આવે છે. છેલ્લી વસ્તી ગણતરી વર્ષ 2011માં થઈ હતી. વસ્તી ગણતરી 2011માં કરવામાં આવી હતી અને પ્રથમ વસ્તી ગણતરી 1881માં હાથ ધરાઈ હતી. કેન્દ્ર સરકાર દ્વારા દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દર 10 વર્ષે વસ્તી ગણતરી કરે છે. હવે પછીની વસ્તી ગણતરી ક્યારે થશે? દર 10 વર્ષે કરે છે. 2011માં થઈ તો હવે ક્યારે થશે? 2021માં. બરાબર. તો શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં જન્મના પ્રમાણમાં ખૂબ મોટો ફેરફાર જોવા મળે છે. અહીં આપણે ગુજરાતના વિવિધ જાતીય પ્રમાણ અંગે વિગત જોઈએ. આ વિગતો દર 1000 પુરુષે સ્ત્રીઓની સંખ્યા દર્શાવે છે કે દર 1000 પુરુષો હોય તેની સામે સ્ત્રીઓ કેટલી છે તે અહીંયા જોઈએ. આપણે આ સારણીને આધારે નીચેના મુજબના પ્રશ્નોની ચર્ચા કરીએ. જન્મ પ્રમાણ દર્શાવતું કોષ્ટક છે. અહીંયા કે વિગત છે જાતિ પ્રમાણ અને કુલ. ગુજરાતની 919 તો ભારતમાં 943 અને તફાવત 24. એવી રીતે ગ્રામીણમાં 949, ભારતમાં 949. 1000 પુરુષ હોય સ્ત્રીઓની સંખ્યા છે. બરાબર. શહેરમાં 880 અને ભારતમાં 929. 0-6 વર્ષથી ઉંમર મુજબ જાતિ પ્રમાણ કે 886 તો 914. 28 તફાવત જોવા મળે છે. ગ્રામીણમાં 906, ભારતમાં 919 તો 13નો તફાવત જોવા મળે છે. શહેરમાં 852 અને ભારતમાં 902 તો તફાવત 50નો અહીંયા જોવા મળે છે. હવે આપણે અહીંયા ચર્ચા કરવાની છે કે આ તફાવતને લીધે કઈ સમસ્યા થાય છે. ચાલો તો જોઈએ કે આ તફાવતને લીધે કઈ સમસ્યા થાય છે. તો આ તફાવતના લીધે છોકરા અને છોકરીઓમાં શિક્ષણની બાબતે સમસ્યા ઊભી થાય છે. તો આ સમસ્યાનો નિકાલ કઈ રીતે થઈ શકે છે? તો તેમને શિક્ષણ બાબતે જાગૃતિ લાવી શકાય. બરાબર. કન્યા કેળવણી સરકારે જે પ્રયાસો કર્યા છે, સરકારના જે સહાય છે તેમના વિશે તે જાગૃત થઈ શકે. તેના દ્વારા આ સમસ્યાનો નિકાલ લાવી શકાય છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં તફાવત કેમ વધારે છે? બરાબર. તો શહેરમાં લોકો જાગૃત હોય છે શિક્ષણ પ્રત્યે અને છોકરા છોકરીઓમાં ઓછો ભેદભાવ કરે છે, જ્યારે ગ્રામીણમાં વધુ તફાવત ભેદભાવ જોઈ શકાય છે. આથી તફાવત વધારે જોઈ શકાય છે. વસ્તી વધારા સાથે જાતિગત પ્રમાણ કેમ મહત્ત્વનું છે? તો વસ્તી વધારા સાથે જાતિગત પ્રમાણ જાણવું જરૂરી છે. આપણી આસપાસ સ્ત્રીઓ અને પુરુષોનું પરસ્પર સરખું પ્રમાણ લાગે છે. દેશમાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધા જેવું હોવાનું મનાય છે. અત્યાર સુધીની વસ્તી ગણતરી મુજબ કહી શકાય કે ભારતમાં સ્ત્રી અને પુરુષોના જાતિ પ્રમાણમાં અસમાનતા નોંધાઈ દેખાઈ છે. તો નીચે વિવિધ વર્ષમાં સ્ત્રીઓના પ્રમાણ અંગે નોંધ આપી છે. 1901માં 972 હતી સ્ત્રીઓ. બરાબર. પુરુષોની સંખ્યામાં 1000 પુરુષોમાં 972 સ્ત્રીઓ.
1911 964, 1921 955, 1931 950, 1941 945, 1951 946, 1961 941, 1971 930, 1981 934, 1991 926, 2001 933 અને 2011 છેલ્લે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 940 છે. જે આ જે 940, 991, 945 આ બધું છે તે 1000 પુરુષોની સંખ્યામાં સ્ત્રીઓ કેટલી છે તે દર્શાવે છે. તો આપણે જોયું કે 1901માં પ્રતિ 1000 પુરુષો સામે સ્ત્રીઓની સંખ્યા 972 હતી, જે 911માં કેટલી થઈ ગઈ છે? 940 2011માં. તો આ વિગતે આધારે નીચેની બાબતોની આપણે ચર્ચા કરવાની છે કે કયા વર્ષમાં સ્ત્રીઓનું પ્રમાણ સૌથી વધારે હતું? સ્ત્રીઓનું પ્રમાણ સૌથી વધારે 1901માં. પછી આગળ જોઈએ કયા વર્ષમાં સ્ત્રીઓનું પ્રમાણ સૌથી ઓછું હતું? તો આપણે જોઈએ 1991, બરાબર. 1991માં 926 જ છે. તો સ્ત્રીઓનું પ્રમાણ ઘટતું જાય તો શું સમસ્યા થાય? તો અહીં સ્ત્રીઓનું પ્રમાણ ઘટતું જાય તો સ્ત્રીઓનું સંખ્યાનું પ્રમાણ ઘટતું જાય તો સમાજમાં લગ્ન સંસ્થામાં કન્યા વિક્રય જેવી સમસ્યાને ઉત્તેજન મળે. આ ઉપરાંત સમાજમાં દેહ વિક્રય અને વેશ્યાવૃત્તિ જેવી સમસ્યાઓ પણ દિન પ્રતિદિન વધતી જાય છે. તો સ્ત્રી પુરુષોની સંખ્યાની અસમાનતા દૂર કરવા સરકાર કયા પગલાં ભરે છે? તો સ્ત્રી અને પુરુષોની સંખ્યાની અસમાનતા દૂર કરવા સરકાર નીચે પ્રમાણે પગલાં ભરે છે. સરકારે ભ્રૂણ હત્યા વિરોધી કાયદો બનાવ્યો છે અને ગર્ભ પરીક્ષણ કાનૂની ગુનો બનાવ્યો છે. છોકરીઓને શિક્ષણનો સમાન અધિકાર આપવામાં આવ્યો છે. કન્યા કેળવણી નિઃશુલ્ક બનાવી છે તેમજ કન્યાઓને શિક્ષિત બનાવવા અનેક પ્રકારની સગવડો વિના મૂલ્યે આપવામાં આવે છે. અને બેટી બચાવો અભિયાન દ્વારા જાતિભેદ નાબૂદી માટે પણ બેટી બચાવો, બેટી વધાવો, બેટી પઢાઓ અભિયાન ચલાવવામાં આવે છે. તો ચાલો હવે આપણે આગળ જોઈએ મહિલા આંદોલનનો અભ્યાસ. આપણો દેશ આઝાદ થયો એ પહેલાં આખા દેશ ઉપર રાજ કરનાર અંગ્રેજો સામે અનેક આંદોલન થયા. આપણો દેશ આઝાદ થયો, બરાબર, એ પહેલાં આખા દેશ ઉપર રાજ કરનાર અંગ્રેજો સામે અનેક આંદોલનો થયા. ગાંધી બાપુની આગેવાનીમાં વિવિધ આંદોલનો થયા. ગુજરાત સહિત દેશભરમાં કસ્તુરબા સાથે અનેક મહિલાઓ આ આંદોલનમાં જોડાઈ હતી. ક્યારેક સરકાર સામે પોતાની માંગણી સંતોષવા આંદોલનો થયા છે. આપણી આસપાસ ક્યારેક નાના મોટા આંદોલનો થાય છે, બરાબર. ઇતિહાસમાં આપણે ભણી ગયા કે નાના મોટા ઘણા આંદોલન થયા છે. બિહારમાં મહિલાઓએ દારૂબંધી કરાવવા માટે સરકાર સામે સફળ આંદોલન કર્યું હતું. ખાસ કરીને ઉનાળામાં ક્યારેક શહેર વિસ્તારની મહિલાઓ પાણી માટે આંદોલન કરે છે. આપણે કિસ્સાઓ પણ છાપામાં, પેપરમાં, ન્યૂઝપેપરમાં, સમાચારમાં જોતા હોઈએ છીએ. કોઈ ગામમાં પાણી પૂરતું ન મળતું હોય ઉનાળામાં તો સ્ત્રીઓ શું કરે છે? આંદોલન કરે છે પાણી માટે, બરાબર. તો આવા જ બીજા અનેક આંદોલનો મહત્ત્વપૂર્ણ રીતે મહિલાઓ માટે થયા છે. આ આંદોલનોમાં મહિલાઓ જોડાય છે અને પોતાની સમસ્યાઓ તથા સવાલો માટે આંદોલનો કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંથી આપણો આ પાઠ સમાપ્ત થાય છે. આ જ પાઠનું સ્વાધ્યાય હું ભાગ 2માં લઈને આવીશ, જે તમે જોવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.